નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું સિંગ ભજીયા। તો અમુક ટિપ્સ અને ટ્રિક સાથે આપણે બહારના પેકેટ જેવા જ સિંગ ભજીયા બનાવીશું। તો તેના માટે એક વાટકી જેટલા માંડવીના બી મેં આ રીતે ગળણીમાં લઈ લીધેલા છે। તેમાં આપણે આ રીતે ઉમેરી અને તેને પાણીથી ભીના કરી લેશી। આપણે તેને પલાળવાના નથી, ફક્ત આ રીતે પાણીથી ભીના જ કરવાના છે। જો વધારે પલળી જશે તો આપણા સિંગ ભજીયા એકદમ ક્રિસ્પી નહીં બને। તો આ રીતે પલાળી અને આપણે તેને અલગ રાખી દેશી। અને કોટિંગ માટે આપણે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો કોર્નફ્લાવર, 1 ચમચી જેટલો ચોખાનો લોટ અને થોડી હળદર, ત્યારબાદ થોડો ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી લેશું। તો તેમાં કોર્નફ્લાવર અને ચોખાનો લોટ જરૂરથી ઉમેરવો, જેથી કરીને આપણા સિંગ ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બને અને તેમાં એકદમ સરસ કોટિંગ થઈ જાય અને એકદમ છૂટા છૂટા બને। તો એ રીતે આપણે તેના માટે આ બંને ઉમેરવો જરૂરી છે। તો હવે આપણે મિક્સ કરી લીધા બાદ તેમાં આપણે જે દાણા પલાળેલા હતા, જે આપણે ફક્ત ભીના કરીને રાખેલા હતા, તે ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે એકદમ મિક્સ કરી લેશું। તો આપણે પાણી છે તે તેમાં શરૂઆતમાં નહીં ઉમેરીએ, આ રીતે આપણે પહેલાં તેને મિક્સ કરી લેશું। જેટલા દાણા કોટ થાય એટલા આપણે પહેલાં કરી લેશું અને ત્યારબાદ જેટલા પાણીની જરૂર પડશે તેટલું ઉમેરીશું। તો હજી આપણો લોટ કોરો દેખાય છે, તો તેના માટે હજુ આપણે થોડું થોડું પાણી લેતા જશું। તો વધારે પાણી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો એકદમ આપણા સિંગ ભજીયા છે તે ચીપકી જશે। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ફક્ત કોટિંગ થાય એ રીતે આપણે આ રીતે પાણીને ઉમેરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે બરોબર મિક્સ થઈ ગયા છે। તેના માટે મારે 1/4 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડેલી છે। તો ત્યારબાદ હવે આપણે તેને એકદમ છૂટા છૂટા કરવા માટે તમે જોઈ શકો છો હજી તે એકદમ છૂટા નથી, તો તેના માટે આપણે હજુ 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેશી અને આ રીતે તેને મિક્સ કરી લેશી, જેથી આપણા દાણા છે તે ચીપકેલા છે તે થોડા છૂટા થઈ જાય। અને ત્યારબાદ આપણે તેને ઢાંકી અને રેસ્ટ થવા દેશી। તો આપણે 15 મિનિટ જેવું તેને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધીમાં મસાલો કરવા માટે 2 ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર, 1 તજનો ટુકડો, 8 થી 10 કાળા મરી અને 4 થી 5 આપણે લવિંગ, ત્યારબાદ સંચળ પાવડર અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો લીધેલો છે। આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં લઈ લેશું અને તેનો એકદમ સરસ મિક્સીમાં ફાઇન પાવડર તૈયાર કરી લેશું। તો આ મસાલાથી આપણા સિંગ ભજીયાનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવશે અને આ પ્રોસેસ આપણે પહેલાં જ કરી લેવાની છે। સિંગ ભજીયા તળાઈ ગયા પછી નથી કરવાની। તો આ રીતે આપણે બેટરને 15 મિનિટ રેસ્ટ આપી તેમાં 1 નાની ચમચી જેટલો ખાવાનો સોડા અને 1 નાની ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરી 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દેશું અને બધું જ મિક્સ કરી લેશું। જો તમારી પાસે લીંબુના ફૂલ ન હોય તો તમારે થોડો લીંબુનો રસ ઉમેરી દેવો અને તેલ મીડિયમ ગરમ થાય ત્યારબાદ આપણે આ રીતે સિંગ ભજીયાને ઉમેરતા જવાના છે અને આ રીતે તેને આ રીતે અલગ કરતું જવાનું છે। તો સરળતાથી આપણા સિંગ ભજીયા છે તે એકદમ સરસ આ રીતે અલગ થઈ જશે અને જો ન થાય તો પણ કંઈ ચિંતાની જરૂર નથી। આપણે પ્લેટમાં લેશું ત્યારે પણ તે સરળતાથી આ રીતે છૂટા પડી જશે। તો આ રીતે આપણે ચમચાની મદદથી સતત તેને ચલાવતું જ રહેવાનું છે અને આ રીતે અલગ કરતું રહેવાનું છે, જેથી કરીને એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે। તો તમે જોઈ શકો છો આ રીતે ચમચાથી આપણે તેને આ રીતે અલગ અલગ કરી લેશું તો સરળતાથી થઈ જશે। અને તમે પણ આ રીતે એકવાર આ રેસીપીથી ટ્રાય કરજો તો બહારના પેકેટ જેવા જ એકદમ સરસ ટેસ્ટી અને ક્રન્ચી બનીને તૈયાર થશે। તો આ વસ્તુ ખાસ યાદ રાખવી કે તેમાં ચોખાનો લોટ અને કોર્નફ્લાવર જરૂરથી ઉમેરવો અને ખાવાનો સોડા અને લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસ ઉમેરવો, જેથી એકદમ સરસ આપણા ક્રિસ્પી સિંગ ભજીયા બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ તેને તળવાના છે, જેથી કરીને બહારનું લેયર છે તે પણ ક્રિસ્પી થઈ જાય અને અંદરની આપણી સિંગ છે તે પણ સરસ ક્રિસ્પી થઈ જાય। તો આ રીતે 5 થી 7 મિનિટ જેવું મેં તેને ફ્રાય કરી લીધેલા છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોટિંગ તે બરોબર થઈ ગયું છે આપણા સિંગ ભજીયામાં। તો હવે આપણે તેને બહાર કાઢી લેશું। તો આ રીતે તેલમાં બબલ ઓછા થાય એટલે સમજી જવું કે આપણા સિંગ ભજીયા સરસ એકદમ તળાઈ ગયા છે। તો તેને આપણે આ રીતે બાઉલમાં લઈ લેશું અને બીજા સિંગ ભજીયાને પણ આ જ રીતે ઉમેરી દેશું અને આ રીતે ચમચાની મદદથી ચલાવીને તેને પણ છૂટા છૂટા કરી લેશું। તો તમે આ રીતે મેં બધા જ સિંગ ભજીયાને
લઈ લીધા છે તળીને બાઉલમાં. હવે આપણે તેમાં જે તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે. હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો 2 ચમચી જેટલો ઉમેરી દઈશું. જો તમારે વધુ તીખું ખાવું હોય તો તમારે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો મસાલો ઉમેરવો. તો આ મસાલો ઉમેરવી અને તેને બરોબર મિક્સ કરી લેશી. અને આ પ્રક્રિયા આપણે તરત જ કરીશું. જ્યારે આપણા સિંગ ભજીયા ગરમ હોય ત્યારે જ આપણે મસાલો ઉમેરીશું, જેથી કરીને એકદમ સરસ મસાલો કોટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આપણા પરફેક્ટ એવા સિંગ ભજીયા બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ રેસીપીથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ મળતી રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ.